કોંગ્રેસના આક્ષેપ પર નિલેશ કુંભાણીની પ્રતિક્રિયા। 2017માં મારી ટિકિટ કાપી હતી તેવું નિલેશ કુંભાણીએ જણાવ્યું। મારી ટિકિટ કાપી એટલે 2024માં ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસ મને ગદ્દાર કહે છે, પણ 2017માં ગદ્દારી કોણે કરી? જ્યારે જીતવાની પૂરી શક્યતા હતી ત્યારે જ મારી ટિકિટ કાપી નાખી। જ્યારે જીતવાના કોઈ અણસાર જ નહોતા ત્યારે ટિકિટ કાપી તેવું કુંભાણીએ જણાવ્યું। 2017માં તમને ખ્યાલ હોય તો આંદોલન અમે કર્યું તો અમને ટિકિટ આપવામાં આવી હતી। કોંગ્રેસને પૂરો સપોર્ટ અમારો હતો। 2017માં કોંગ્રેસે કોના ઈશારે ટિકિટ કાપી એમને પૂછી લો। 2017માં અમને ટિકિટ આપી હતી, કાર્યાલય બધી ખોલી હતી, દોઢ તો દોઢ ગયા ખર્ચો કર્યો હતો। છેલ્લી ઘડીએ કોંગ્રેસે ટિકિટ કાપવામાં આવી હતી। એટલે 2024માં એને કંઈક કહેવાની જરૂર નથી। 2024માં અમારા કાર્યકર્તાઓ ટેકેદારોએ કીધું કે આપણે ચૂંટણી નથી લડવી, છતાં મેં કીધું ચૂંટણી લડું। ત્યારે કાર્યકર્તાઓ ટેકેદારોને નારાજ ન કરવા માટે આ નિર્ણય લીધો છે। વાત એ રહી, પાટીલ સાહેબ રાજુલા આવતા હતા, એમને મને ફોન કર્યો, અમે ફોનમાં ચર્ચા કરી કે હું રાજુલા કાલે તમારા વિસ્તારમાં આવું। એટલે મેં કીધું મારી ઓફિસે ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે આવો। મારા આમંત્રણને માન આપી ઓફિસે અડધો કલાકનો ટાઈમ લઈ મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે આવ્યા હતા। દિલીપભાઈ સંઘાણી હતા, કૌશિકભાઈ વેકરિયા હતા, ભરતભાઈ સુતરિયા હતા, મહેશભાઈ કસવાળા હતા, દેવી કાકરિયા હતા, હીરાભાઈ સોલંકી હતા, અમરીશભાઈ ડેર, એના તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો। રાજુલા પ્રોગ્રામ હતો એટલા માટે અમારી ઓફિસે ચા પાણી પીવા માટે મુલાકાત આવી। ત્યારે ભાજપમાં જોડાવા માટે એવી કોઈ ચર્ચા કરી નહોતી, ખાલી ફક્ત ચા પાણી પીવા માટે આમંત્રણને માન આપી બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, પાટીલ સાહેબને બધા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।